તમારો જ્વેલરી બિઝનેસ ઇન્સ્ટાગ્રામ પર કેમ નથી ચાલતો? 90% લોકો આ 5 મોટી મિસ્ટેક કરે છે. ચેક કરો, તમે પણ આ મિસ્ટેક નથી કરતા ને? નંબર 1, તમે હાઈ ક્વોલિટી શૂટ તો કરી દીધું, પણ HD ફોટા અને વિડીયો મૂકવાથી ઇન્સ્ટાગ્રામ પર ટ્રાફિક કે વેચાણ નહીં આવે. તમારા HD વિડીયોને પ્રોપર એડિટિંગ, એટ્રેક્ટિવ મ્યુઝિક અને સૌથી અગત્યનું કે પ્રોડક્ટને કેપ્શન સાથે જોડો. યાદ રાખો, માત્ર ક્વોલિટી નહીં પણ પ્રેઝન્ટેશન વેચાય છે. નંબર 2, નો સ્ટોરી નો સેલ. લોકો માત્ર જ્વેલરી નથી પરચેસ કરતા, તે તેમાંથી મળતી ફિલિંગ પરચેસ કરે છે. જો તમારા કન્ટેન્ટમાં સ્ટોરી કે ઇમોશન્સ નથી તો તમે મોટા પાયે કસ્ટમરો ગુમાવી રહ્યા છો. નંબર 3, કન્સિસ્ટન્સીનો અભાવ. એકવાર પોસ્ટ કરી પછી 10 દિવસનો બ્રેક. અનરેગ્યુલર પોસ્ટ કરવાથી ઇન્સ્ટાગ્રામ અલ્ગોરિધમ તમારા પેજનો ગ્રોથ અટકાવી દે છે. ઇન્સ્ટાગ્રામ પર તમારે ગ્રોથ મેળવવા માટે ડેઇલી કન્ટેન્ટ મૂકવો ખૂબ જ જરૂરી છે. નંબર 4, બ્રાન્ડ પર્સનાલિટી મિસિંગ. બધા જે કરે છે એ જ તમે કરશો તો તમારી બ્રાન્ડને કોઈ યાદ નહીં રાખે. તમારી બ્રાન્ડની યુનિકનેસ જાળવવા માટે તમે ખરેખર કોણ છો, તમારી પ્રોડક્ટ્સ કઈ રીતે મેકિંગ થાય છે, તમારી પ્રોડક્ટ્સ લોકો કરતાં શા માટે ખાસ છે, આ ટાઈપનું પ્રેઝન્ટેશન આપવાનું સ્ટાર્ટ કરો. નંબર 5, ઇન્સ્ટન્ટ રિપ્લાય. જો તમે રિપ્લાય કરવાનું લેટ કરશો તો ક્લાયન્ટ બીજે ઇન્ક્વાયરી કરી લેશે. ઇન્સ્ટન્ટ રિપ્લાય આપવાથી ક્લાયન્ટને ખાસ અને રોયલ ફીલ થાય છે, જે તમારા વેચાણને વધારે છે. બસ આ 5 વસ્તુ સુધારો અને જુઓ, તમારી જ્વેલરી બ્રાન્ડ ચમકી ઉઠશે. જો તમને આ બ્રાન્ડિંગ ટિપ્સ સારી લાગી હોય તો અત્યારે જ Jeet.10x ને ફોલો કરો.